અંજાર તાલુકાના સૌથી મહત્વની અને મોટી ગણાતી સિનુગ્રા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આર પારનો જંગ જોવા મળ્યો હતો। મતદાતાઓ સવારથી જ મતદાન કરવા માટે અધીરા બન્યા હતા। ક્યાંક લાંબી લાઈનો જોવા મળી હતી। હજી ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ભારતી માખીજાણીનો એક વિસ્તૃત અહેવાલ। પૂર્વ કચ્છના અંજાર તાલુકાના સિનુગ્રા, ખંભરા અને રત્નાલમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો હતો। શાંતિમય રીતે મતદાન થયું છે। કોઈપણ પ્રકારની અવ્યવસ્થા આ ચૂંટણી દરમિયાન જોવા મળી હતી। સવારથી જ મોટી સંખ્યામાં મતદાતાઓ અને ખાસ કરીને વૃદ્ધ, બુઝુર્ગ, મહિલાઓ અને પુરુષો મતદાન કરતા નજરે પડ્યા હતા। અમારા પ્રતિનિધિ ભારતી માખીજાણીનો એક અહેવાલ જણાવે છે, વહેલી સવારથી સિનુગ્રા, ખંભરા, રત્નાલ, મોડસર પંચાયતની ચૂંટણીમાં ગ્રામ્યજનો મતદાન કરવા માટે અધીરા બન્યા હતા અને લાંબી કતારબંધ લાઈનો જોવા મળી હતી। ખાસ કરીને વૃદ્ધ મહિલાઓ પણ મતદાન માટે અભૂતપૂર્વ ઉત્સાહ દાખવ્યો હતો અને મતદાન કરતા નજરે પડ્યા હતા। ગ્રામ્યજનોએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને સિનુગ્રા પંચાયતમાં શાંતિમય રીતે મતદાન થાય, કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન થાય, ગરબડ ન થાય તે માટે ગ્રામ્યજનોના આગેવાનોએ આપસમાં સુલેહ સમજૂતી કરી અને મતદાન શાંતિમય રીતે પાર પાડવા માટે સૌ કટિબદ્ધ બન્યા છે। બપોરના 2 વાગ્યાની આસપાસ સરેરાશ 50થી 52% મતદાન થયું હોવાનું આંકડા બહાર આવ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, આમતક ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું ભારતી માખીજાણી, પૂર્વ કચ્છ જિલ્લા બ્યુરો હેડ। તો જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે આજ રોજ સવારથી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે અને અંજાર તાલુકામાં શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે। અને હમણાં આમતકની ટીમ આવી છે અંજાર તાલુકાના ખંભરા ગામમાં। તો આપણે જાણી લઈશું કે ખંભરા ગામમાં ચૂંટણી મતદાનનો માહોલ શું છે। શું કહેશો આપ? પહેલા આપનું નામ જણાવો। દિનેશ મહેશ્વરી। અને સવારથી જ મતદાન બહુ શાંતિપૂર્વક થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 40% મતદાન થઈ ચૂક્યો છે અને તમામ વડીલોને અને યુવાઓને બહુ ઉત્સાહપૂર્વક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે અને અત્યાર સુધીમાં વધારેમાં વધારે લોકો એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાગ લે તેવી અપીલ। તો દર્શક મિત્રો, આપણે જોયું કે આજે સવારથી જ ખંભરા ગ્રામજનોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ચૂંટણી જે છે, જે મતદાનની જે પદ્ધતિ છે તે શાંતિપૂર્વક થઈ રહી છે।